का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में 138 प्रवचन 80, 81 અને 82 ત્રણ ગાથાઓ। જીવ પુદ્ગલ પરિણામ યોહો अन्योन्य निमित्त मात्रत्वम अस्ति तथापि न तयोः कर्तृकर्म भाव इति आह। 289 પાનું ત્રણેય ગાથાઓની ઉત્થાનિકા છે, જે મેં હમણાં વાંચ્યું એ સંસ્કૃતમાં। ગુજરાતીમાં એનું વાંચન કરીએ આપણે। 290 નંબરનું પાનું ગુજરાતી ગાથાઓ પહેલાં, હરિગીત પહેલાં છે। જો કે જીવના પરિણામને અને પૂતગલના પરિણામને શબ્દ તરફ ધ્યાન આપો। ધ્રુદમ શું કીધું? ગઈકાલની એક વાત યાદ કરો સવારના સ્વાધ્યાયની। દ્રવ્ય દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી। ભાઈ પ્રકાશભાઈ યાદ આવ્યું? કાલે મેં કીધું હતું દ્રવ્ય દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય। એક સમયની પર્યાય વચ્ચે સ્વ અને પરદ્રવ્યોની સમયવર્તી પર્યાય વચ્ચે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ। સીતાજી રાવણના કબજામાં છે ત્યાં સુધી રાવણને શત્રુ ગણો। સીતાને મેળવ્યા બાદ રાવણ શેનો શત્રુ? પત્ની તરીકે સીતાજી છે ત્યાં સુધી રામના શ્રીમતી છે। શિખરજી યાત્રાના નામે એને જંગલમાં મૂકી આવ્યા, એને અર્જિકા બની ગયા। હવે એ શેના સીતાજી? બે દ્રષ્ટાંત સમજાણો? પદમ પુરાણ નામ સાંભળ્યું છે પ્રકાશભાઈ? પદ્મ પુરાણ રવિશેના આચાર્યનું। સીતાજી રાવણના કબજામાં છે ત્યાં સુધી રામના મનમાં રાવણ પ્રત્યે ક્રોધના નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। સીતાજીને મેળવ્યા બાદ કોણ રાવણ? એની સાથે કાંઈ સંબંધ નથી। જો હું કર્ણાટક બેલગાંવ ત્યાં ગામડામાં જન્મ લીધો, ગુરુકુલમાં ભણ્યો, ત્યાં સુધી જયપુર સાથે શું નિમિત્ત નૈમિત્તિક સંબંધ? કાંઈ નહીં। જયપુર ગયા બાદ 7-8 વર્ષ 10 વર્ષ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, બરાબર। ત્યાંથી પછી 30 વર્ષથી રાજકોટમાં રહીએ છીએ, એટલે રાજકોટ સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ। દેહ છૂટીને બીજી કઈ ગતિમાં જશે ત્યાંનો નવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ। દામજીભાઈ
નવા જાગનાથમાં રહેતા હતા ત્યાં સુધી નવા જાગનાથ સાથે રાગ દ્વેષના ફંગસ, ઓલા પાડોશી સારા અને ઓલા પાડોશી બહુ માથાકૂટિયા. જૂનામાં ગયા, નવામાં ગયા જૂનામાંથી તો ઓલા સંબંધો છૂટી ગયા, નવા સંબંધો. આ સૌથી મોટો દાખલો ગાંધી ઘરાણાનો. નદીના કાંઠે મોટો મકાન, બધા ભાઈઓ ભેગા. મકાન છે કે વેચાણ? મારે લેવું છે એટલે પૂછું છું. હા છે હજી, બોલો. એટલે નદી કાંઠે ઓલો કયો કેસરિયા પુલ કહેવાય ને? હા, કેસરી પુલ. હા, કેસરી પુલની ઓલી બાજુમાં. હવે ત્યાંના નિમિત્તિક સંબંધ. હવે મોરબી રોડથી શું લેવું દેવું? ફ્લાયઓવર ઠેકાણે છે કે ખડી પડ્યો છે, કાંઈ લેવું દેવું નથી. હા, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ક્યાંક હલચલ થાય, તમારું અત્યારે તો એ જ આવે ને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ અને ઓલું સોસાયટી, હા જલારામ. આપ સમજો જે એરિયામાં રહેતા હોય ત્યાંની હલચલ થાય ને તો તરત જ આપણા કાન ખડા થઈ જાય. હું એમ કહેવા માગું છું. છાપામાં આવ્યું કે ભાઈ જાગનાથમાં આગ ફાટી નીકળી, પણ પછી ઝીણા અક્ષરે લખેલું હતું કે જૂના જાગનાથમાં. તો નવા જાગનાથવાળાને કાંઈ નહીં, એને ઘડીકમાં જ સાતા વળી જાય. ભારીલ સાહેબ બહુ સરસ દાખલો આપતા. એ બંને દેવીઓ સાંભળો કે પરિશ્રમ પર્વનો જ દાખલો આપતા કે 10, 20, 5, 25 બધા બહેનો પ્રવચનમાં બેઠી હોય અને બધા બહેનોના નાના નાના બાળકો બધા બહાર રમતા હોય. એક બાળક રમતો રમતો એ પડી ગયો અને ભેંકડો તાનવા માંડ્યો જોરથી. કયા બાળકનો એ ભેંકડો છે એ ભાવભાષણ તો માઓને ઓમ હોય જ, પણ પહેલી નજરે અવગ્રહ જ્યારે થાય ત્યારે એમ થાય કે મારું બાળક તો નથી ને. પછી બાળકને કોક ઊંચકીને સ્વાધ્યાય ભવનમાં લઈ આવ્યા. જો આ બાળકોનું છે, રડે છે ક્યારનો. બધી માઓની નજર એના તરફ, અને એક માને ખબર પડી કે મારું બાળક એ ચોંટી પડે, અને તે જ ક્ષણે બધી માતાઓ આશ્રવ ભાવોથી નિવૃત્ત. નાદુણ આસવાણમ, આપણું બાળક નથી. ચલાવે. રાજવાર્તિકમાં એક બહુ ભયંકર દાખલો આપેલો છે અકલંક દેવે. બહુ ભયંકર દાખલો છે. થોડીક શાસ્ત્રીય સાહિત્યિક ભાષામાં, સભ્ય ભાષામાં કહું છું, સાંભળો. એક વ્યભિચારિણી માં, સ્ત્રી, પોતાના પ્રેમીને સ્મશાને બોલાવ્યા. આપણે અંધારી રાતે, અમાસની અંધારી રાતે સ્મશાનમાં મળશું. માં વ્યભિચારિણી છે, પ્રેમીને બોલાવ્યા છે. દીકરોય વ્યભિચારી છે. એણે પોતાની પ્રેમિકાને કરમ ધર્મ સંયોગે તે જ સ્મશાનમાં બોલાવ્યા છે, તે જ દિવસે, તે જ અંધારી રાત. રાજવાર્તિકમાં દાખલો છે. બેઉ પહોંચી ગયા. અંધારી રાત, ચોમાસો, વરસાદ, વીજળી કડકે. તો સમય પ્રમાણે, ટાઈમ પ્રમાણે બેઉ સ્મશાનમાં પ્રવેશે છે. અંધારામાં તે આમ વીજળી કડકે ને, એમ તો આમ આછો આમ ખ્યાલ આવે કે આવે છે સામેથી. તો એકબીજાના ભ્રમમાં દીકરો એ સમજે છે મારી પ્રેમિકા આવી, અને મા એમ સમજે છે મારો પ્રેમી આવ્યો. એ જેમ નજીકમાં આવ્યા અને જોરદાર વીજળી ચમકી, એટલી જ ચમક માત્રમાં એકબીજાને કળી ગયા કે આ તો મારી માં છે અને આ તો મારો દીકરો છે. હવે એને બોલો છૂટા પડતા કેટલી વાર લાગે? આવો ચમત્કારિક ભેદ વિજ્ઞાન અકલંક દેવે રાજવાર્તિકમાં
અરે પ્રેક્ટિકલ લાઈફમાં આ બધું સમજવા જેવું છે. કોણ કરે, કોનું કરે? રાજુભાઈ, તમારા બધા મિત્રો સાંભળે ને તો હોશ ઉડી જાય. આજનું પ્રવચનમાં એક પ્રકરણ છે, તમને કાઢીને બતાવું. સ્વાહા. શેનો સ્વાહા? મોટેથી બોલો, ધીમેથી બોલો, બધા એક હારે બોલો. ઘણા તો એમ કહેતા હોય, ઘણા વિદ્વાનોને મેં સાંભળ્યા છે, અહીંયા ભેગા રહેશું તો સિદ્ધશિલામાં ભેગા રહેશું. સાચું છે? આ જૈન દર્શન છે? બોલો રાજુભાઈ, હા કે ના? આપણે અહીંયા બધા એક સાધર્મી તરીકે ભેગા રહેશું તો સિદ્ધશિલામાં ભેગા રહેશું. માસી હા પાડો છો, ના પાડો છો? ભેગા રહેવાની વાત જૈન દર્શનને માન્ય જ નથી. અહીંયા છૂટા જ છો, ત્યાંય છૂટા જ છો. એકત્વનો માર્ગ છે સ્વસ્વભાવ સાથે. ત્રીજી ગાથા, સર્વત્ર સુંદરો લોય, સર્વત્ર સુંદર લોકમાં કોઈ છે તો એક ભગવાન આત્મા. શૈલાબેન, પરમાર્થ પંચવંશિકા 13મો છંદ, ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો. વ્યવહારની પ્રચુરતા, વ્યવહાર ચડિયાતું છે. રાગની ખંજવાળ જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવહાર પ્રધાને મુનિરાજને પણ મહાવ્રતાદિકના વિકલ્પો હોય, પણ જ્યાં સુધી વ્યવહારના જ્વર તાવ છે ત્યાં સુધી, અને સમભાવે પરમાર્થ સ્વરૂપમાં જ્યારે સાધક જાય, સાંભળજો, આચાર્ય લખે છે, આમાં લખેલ છે કે ત્યારનો જે ભગવાન આત્મા છે એ સર્વોત્કૃષ્ટ આત્મા છે. આ એક જ મેં છંદની ચર્ચા ગઈકાલે કરી છે. પૂજા કરતો આત્મા નહીં, પ્રક્ષાલ કરતો આત્મા નહીં, જાત્રાએ ગયેલો આત્મા નહીં, હોંશે હોંશે સ્વાધ્યાય કરનારો આત્મા નહીં. દામજીભાઈ, હા, કાલે આપણે રાત્રે જે વાત લીધી હતી ને 30-35 મિનિટ, આ બહુ અદ્ભુત ચર્ચા આવી. હમણાં એક સવારે મને બેન મળ્યા, મને કહે કે સાહેબ, આ વ્રતના અને સંયમના અને આ બધા પરિણામો કે આપણે રાત્રિ ભોજન છોડવાના પરિણામો, વ્યવહારે તો ધર્મ ખરા ને? મેં તો જો ગુરુદેવશ્રી અંદર હું બોલે છે સાંભળો તો ખરા, પણ એ અભ્યાસ નથી. ક્રિયાના રવાડે એટલા ચડેલા હોય, કલાકોને કલાકો, કલાકોને કલાકો. જાતને એક સવાલ પૂછવાનો, ક્રિયાઓમાં દોડ કેટલી, નિષ્ક્રિય ભાવમાં રુચિ કેટલી? શું જયના મમ્મી કેટલા વર્ષે દેખાણા? હા, મને એમ થતું કે સ્વર્ગમાં રહેલા સુરેશભાઈને ફરિયાદ કરું. મારે કાંઈ નથી સાંભળવું. નો એક્સક્યુઝ. સાસુમાને કહે છે, ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. કાલ રાત્રે મેં પૂછ્યું હતું, રિદ્ધિ ભાભી બોલો શું પૂછ્યું હતું પ્રશ્ન? ખાવા પીવાના, કપડાં લત્તાના, અરે શ્વાસ લેવાના એ ભૂલી જઈએ છીએ આપણે. ગમે તેવા ટ્રાફિકમાં આપણે હોઈએ, શ્વાસ તો લઈએ જ છીએ. એના માટે ભલેને માસ્ક બાંધવું પડે. એમ ઉદયની વિચિત્રતામાં તત્વજ્ઞાનના માસ્ક સાથે રાખો. દેવશાસ ગુરુના સત્સંગના આ માસ્ક 24 કલાક. અને આજકાલના બહેનો તો કેટલા હોશિયાર છે, આખું બિગ બજાર નીકળે પર્સમાં. નીકળે કે નહીં સ્નેહા? હા પાડી દીજો. હા, અમારા તો ઓલા ટીચરો તો 100 ધાગો લઈ આવે. એમ કોઈ છોકરાઓના કાચ બટન કરવું હોય તો. શૈલાબેન, તમને હસવું આવશે મારા ઉપર. 11મા ધોરણમાં જયપુરમાં મેં એક 4 રૂપિયાની પેન ખરીદી હતી.
એમાં સોય ધાગો. પેન પહેલાં એવા બધા નથી આવતા બાળકોના બધા, પાછળથી ખોલો અને આંગળથી ખોલો, અને તો પાછળથી જ્યાં ખોલીએ ને ત્યાં આવડી એક આંગળાના વેઢા જેવડો આખો ઓલો દોરીનો આખો બંડલ જેવો, અને એમાં સરસ મજાની એક સોય, અને 3-4 કલરના ઓલા એમાં દોરાઓ. એમાં મને એ વસ્તુ એટલી ગમે. એ પરિગ્રહનો પોટલો મારી પાસે હજી છે. શું આવશે તમને? કામ તો ક્યાંય નથી આવતો, પણ એને હાચવીને મેં રાખ્યું છે. એન્ટિક. તમે સાંભળજો ભાઈ, કાલ રાત્રિનો સ્વાધ્યાય હોશ ઉડી જાય આપણે. હા, શ્વાસ લેવાનું ભૂલતા નથી, ખાવા પીવાનું ભૂલતા નથી. કોરોનાના કાળમાં શાક બકલ ન હોય કાંઈ વાંધો નહીં, કઠોળ શરણમ ગચ્છામિ, રાજમા શરણમ ગચ્છામિ, કોઈ દી અડતા ન હોય. અમે આજે સરસ મજાનો રાજમા રાજમા કંઈ ખવાય તો કોરોનાના કાળમાં કેમ હાલતા હતા? મળે છે ત્યારે આ જીવને બધું જોઈએ, નથી મળતું બધું ચાલે છે. ચોચલા છે આ બધા, હૃદયશ્રીની ભાષામાં મોહના ચાળા છે. નિર્મલાબેન, પ્રક્ષાલ કરવાથી થાય ને, માળા ફેરવવાથી થાય ને, સ્વાધ્યાય બેસવાથી થાય ને, રસોઈ રાંધવાથી થાય ને. આ બધા પ્રશ્નોનો જવાબ આજના પ્રવચનમાં છે. જીવ રાગ પરિણામ કરે અને કર્મો બંધાય, એમાં કાંઈ માલ નથી. ગઈકાલે આપણે કર્યું હતું એ વાત, આજે પણ કરી ગુરુદેવશ્રી. જો પરિણામોને લીધે કર્મો બધા કર્મ ભાવે પરિણમતા હોય તો બધા પરમાણુઓ બંધાવવા જોઈએ ને. બધા કાં નથી બાંધતા? એનો અર્થ જેનામાં અશુદ્ધ ઉપાદાને કર્મ ભાવે પરિણમવાની લાયકાત હોય તે જ પરમાણુઓ આત્મપ્રદેશો સાથે આશ્રવિત થાય અને બંધાય. એમાં જીવના પરિણામોને નિમિત્ત સાંભળજો, જ્ઞાનીના નહીં, અજ્ઞાનીના. તો પછી જ્ઞાનીના રાગાદી ભાવોથી બંધાતા નથી, બંધાય છે ને, તો એના બંધનને બંધનમાં ગણવામાં આવતું નથી. અનંત સંસારનું બંધન એ જ બંધન. પ્રકાશભાઈ, ફિલ્મ સમજાય છે? અજ્ઞાની રાગાદી કરે નિયમથી બંધ, જ્ઞાની કરે નિયમથી બંધ, છતાં એને સંવર અને નિર્જરા કહેવામાં આવે. એ જાણેલો પ્રયોજનવાન છે. અનંત સંસાર સંબંધી બંધ એને લાગુ પડતું નથી, કેમ કે અબંધની દૃષ્ટિ એને થઈ છે. એટલે બંધ ભાવ હવે એને લાગુ ન પડે. હવે હું 1-2 વખત આ કાવ્ય, તમે કદાચ સાંભળ્યું હશે રાત્રિનો સ્વાધ્યાય, 1-2 વખત હું કાવ્ય વાંચીને બતાવું છું તમને, સાંભળજો બધાએ. ગઈકાલ રાત્રિનો બિલકુલ આ જ વિષય છે. આ અત્યારનો જે વિષય ચાલ્યો ને એ જ. જો આ પાનું પણ એમ કહે છે કે મને વાંચો. મને ક્યારની બીક લાગે છે કે આ હવાથી ઉડી ન જાય, પણ એ હાલતું નથી. જો બિલકુલ પ્રાપ્ય કર્મ તરીકે ઉપસ્થિત છે. પ્રાપ્ય પહોંચી વળવાનું છે આપણે. સાંભળજો, બહુ બહુ માર્મિક છે. રાજુભાઈ, તમે તો ખાસ સાંભળજો. પહેલી 2 લીટી બહુ ધ્યાનથી સાંભળજો, પછી એનો થોડોક અર્થ કરીએ, પછીની 2 લીટીની વાત કરશું, અને 2 થી 3 મિનિટમાં જ આપણે વાત પૂરી કરશું. આટલી આ કોટેશનને છે ને. લો, રિદ્ધિ ભાભી વિચારે છે કે લીના ઊભી થઈને લઈ આવશે, અને લીના વિચારે છે હા, આલસ્યો હિ મનુષ્યાનામ શરીરસ્થો મહારિપો. શરીરમાં રહેલો મહાશત્રુ છે. કોણ? આળસ. છે બહેનોની બાજુમાં નથી? બેસ, કાંઈ વાંધો નહીં, અહીંથી આપીએ. તમે જો શૈલાબેનને કાપો. રાજુભાઈ, આપણે આ વિપુલ પાસેથી થોડાક હજી
પુસ્તકો કઢાવજો ને. હા, આપણે કોક વાર સવારે પણ કામ આવશે. બહેનોની બાજુમાં આપો 1-2. 50 મંગાવ્યા છે. જો બધા જો ધ્યાન આપો. પાના નંબર 67 પેજ. એમાં હવે પુસ્તકો તમારા હાથમાં આવ્યા એટલે 2 કાવ્યો વાંચીએ જ આપણે. જો ભેદ જ્ઞાનનો બળ કેવો હોય. આ તો 12મો છંદ છે, તો ગઈકાલે લીધું હતું અમે, પણ આનો આખો વિસ્તાર પરમ દિવસના સ્વાધ્યાયમાં લીધું છે. મળ્યું બધાને? 67 પેજ. હા, 12 અને 13 નંબરના છંદ. જો साता और असाता दोनों कर्म और उसके हैं काज. આમાં તો મેં પરમ દિવસે બધું કીધું હતું. 74, 77, 78, 79 ગાથા છે. કર્મ અને કર્મના કાજ એટલે ફળ. પ્રકાશભાઈ, કર્મના કાજ એટલે કર્મના ફળ. જીવ જાણે છે, જ્ઞાની જાણે. જ્ઞાની એટલે જીવ. જ્ઞાની જાણે છે એટલે જીવ જાણે છે, એટલે જ્ઞાન સ્વભાવે રહેલો આત્મા જાણે છે. અને પૂતગલ જાણતો નથી. પૂતગલ જાણતો નથી. ફરીથી, साता और असाता दोनों कर्म और उसके हैं काज. ओके, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. એ ઓલી ગાથાઓ પરિણમતો નથી, ઉત્પન્ન થતો નથી. બીજી લીટી 4 ગાથાઓમાં એ મારા પ્રાપ્ય વિકાર અને નિવર્ત્ય નથી. સાંભળો, આજે કયો તહેવાર ઉજવીએ છીએ આખી દુનિયા? રક્ષાબંધન. સાંભળો, 700 મુનિઓ ઉપર ઉપસર્ગ આવ્યો, પણ જે સ્વરૂપમાં લીન છે ને મુનિરાજો, એ એમ કહે છે કે આ ઉપસર્ગ અમારું પ્રાપ્ય નથી. ધામજીભાઈ, આ જે ઉપસર્ગ અમારી માથે થાય છે એ અમારું પહોંચી વળવાનું કાર્ય નથી, પ્રાપ્ય નથી. કેમ કે એ અમને પ્રાપ્ત થતું જ નથી, અને અમને એને પ્રાપ્ત કરવાની હોશ. સાંભળો સાંભળો સાંભળો. હજી નેહા, ગાંધીજીની આત્મકથાનું નામ બતાવો. નથી ખબર ને? જો ઓલા અંકલ બોલી ગયા. લખો, નામ લખ મોટેથી. સત્યના પ્રયોગ. શેના? સત્યના પ્રયોગ. એમાં એણે એક દાખલો આપ્યો છે બહુ સરસ. કોક મને ગાળ આપે, ગધેડો કહે, તો મારે એમ વિચારવું જોઈએ, કાં તો હું ગધેડો હતો, કાં તો હું ગધેડો થઈશ. છું તો નહીં જ. આટલી જ વાત. હા, આટલો જ દાખલો. જ્યારે ગાંધીજીને આ વાત ખબર પડે છે કે દેશનું ભલું હું કરું છું, દેશની સેવા. બોલો, દેશની સેવા કરનારા એ મૂંડ એવું કહેનારા મહારાજ ક્યાં ગયા? મહાદેવભાઈ દેસાઈને, ડેવરભાઈને આ લોકોને પૂછે કે આ મને મૂંડ કહેનારા ક્યાં ગયા? તમે માનો નહીં, હું તો ખરેખર સાચી વાત કરું, બહુ અંદરના દર્દની વાત કરું છું. મને તો હવે એ ભણાવવા છોકરાઓમાં જરાય મને રસ નથી. હિન્દીમાં, ગુજરાતીમાં 4-4, 6-6 એવા પાઠ જેમાં ગાંધીજીના સિદ્ધાંતો. ગાંધીજી આવા હતા, ગાંધીજી તેવા હતા. એવું લાગે નિશાળમાં જઈને પાપ પોષક પ્રથમાન યોગ ભણાવીએ છીએ, અને અહીંયા ગાદીએ બેઠા હોય ત્યારે આપણે રામચંદ્રજી સીતા, પદમ પુરાણ, હરિવંશ પુરાણ અને પરમાત્મ પુરાણ. હું રાજકોટથી વિદાય થઈશ એ પહેલાં મારે પરમાત્મ પુરાણનો સ્વાધ્યાય તો લેવું જ છે. પરમાત્મ પુરાણ હમણાં જ રાત જોઉં છું, 5-6 મહિનામાં જ. બહુ અદ્ભુત છે. પંડિત દીપચંદજી કાસલીવાલનો પરમાત્મ પુરાણ. વંદનાબેન, એક બેઠકે મેં કમસે કમ 25-50 વખત વાંચી ગયો છું, એક બેઠકે. નામ છે પરમાત્મ પુરાણ. શું કીધું આ? ગાંધીજીને કેમ યાદ કર્યા ખબર? ગાંધીજીને એમ યાદ કર્યા, ભાવનગરના, સાંભળજો, ભાવનગરના પ્રભાશંકર પટની હતા, જે રાજા ભાવસિંહજીના અંગત સચિવ હતા. પ્રભાશંકર પટની એ પહેલાં મોરબી રાજમાં
ત્યાંના સચિવ અધિકારી હતા, રાજાના રાઈટ હેન્ડ. તો ભાવનગરના રાજવીએ એને કાગળ લખીને બોલાવ્યા, ડાયરેક્ટ પ્રભાશંકર પટનીને કાગળ લખ્યો. તો પ્રભાશંકર અને પછી કીધું, તમે તો સાવ ખાબોચિયા જેવડા મોરબીના રાજમાં રહો છો, અહીં આવો, તમને પગાર ઘણો આપશો, તમારું જીવન ધન્ય બનશે. તો પ્રભાશંકર પાટણીએ લખ્યું, ભલે ને ખાબોચિયા જેવડું, તરસ તો छिपाई છે ને, એટલે અમે નથી આવતા. પછી એને બળથી ન થયું તો કળથી એટલે મોરબીના રાજાને જ લખ્યું કે અમારે પ્રભાશંકરજીની જરૂરત છે, એટલે મોકલો. ભાવસિંહ રાજાએ પછી આને મિત્રતા હતી એટલે એને મોકલી દીધો. હવે ગાંધી બાપુ ત્યાં પધારેલા ભાવનગર, અને એક સાહિત્યિક પરિષદ કરવાનું મન હતું. ગાંધીજીની ઈચ્છા હર હાલમાં નહોતી કે ભાવનગરમાં રાખીએ, રમખાણો થાય, માતાકોટ, પણ થઈ, સભા થઈ, નિર્વિઘ્ન સમાપ્ત થઈ, બધી વાત થઈ. અને એક પ્રસ્તાવ પસાર થયો, લીના સાંભળ, કે ભારત છોડો આંદોલન આપણે શરૂ કરવું. ગાંધીજીએ બંડ પોકાર્યો અને આંદોલન ચાલુ થયું. અને આખા ભારતભરમાં હિંસાના રમખાણો. પ્રભાશંકર પાટણીએ ત્યારે ગાંધીજીને કીધું, તમે ભલે ને અહિંસાના પૂજારી હશો, પણ ભારત છોડો આંદોલન માટે તમે જે આંદોલન કરો છો એમાં જે રમખાણોને જોતા અમને એમ લાગે છે કે મને એવું થાય છે કે આ તમારી હિમાલય જેવડી મોટી ભૂલ છે. શબ્દ યાદ રાખજો, શું કીધું? હિમાલય જેવડી મોટી ભૂલ. ગાંધીજીની શાન ત્યારે ઠેકાણે આવી. અરે રે, હું અનશન કરું અને અહિંસાના નામે ભારત દેશને સ્વતંત્ર કરવા માગું, સત્યને અહિંસાના બળે હું આંદોલનો કરું, પણ આ રમખાણો. વાત તો તમારી સાચી. ખ્યાલમાં આવ્યું? એવા ગાંધી બાપુને ભરી સભામાં ગુરુદેવ એમ કહેતા કે હું દેશની સેવા કરું, એવું કહેનારા એ ભૂંડ છે. જડ જડનું, જીવ જીવનું. પ્રકાશભાઈ એમાં એક બહુ માર્મિક ઊંડું તળિયું છે, એ હજી ખબર ન પડે આપણને. થોડીક વાત એની વાત કરીને પછી આ વાત કરો, સાંભળો. જડ જડનું કરે, જીવ જીવનું કરે. શૈલાબેન, બિલકુલ હું નસ પકડું છું. જે સ્વાધ્યાયી છે ઊંડા ખ્યાલ આવશે. પ્રકાશભાઈ, આ શું છે બતાવો. ઠીક, જીવ છે કે જડ છે એમ પૂછું છું. જડ. જડમાં એક જ જડ છે કે અનંત જડ છે? પરમાણુઓથી. હા, પૂતગલ દ્રવ્ય કોને કહેવાય? શુદ્ધ પૂતગલ પરમાણુ એ પૂતગલ દ્રવ્ય છે. બીજા કોઈ પરમાણુ સાથે નહીં ભળેલો. તો આમાં તો કેટલા છે? અનંત. તો અનંતા પરમાણુઓનો પિંડ એને સ્કંધ કહેવાય. તો આમાં અનંતા જે પરમાણુ છે, દરેકે દરેક પરમાણુ દ્રવ્ય છે. જે તે પરમાણુ રૂપી દ્રવ્ય પોતાના ગુણ પર્યાયોને કરે. તો આ લાકડું, આમાં અનંતા પરમાણુ. સ્કંદ તો એમની મિશ્રિત દશાનું નામ છે, બરોબર? અને અજ્ઞાની એમ માને કે હું આત્મા મારું ભલું કર્મ કરે, કર્મ પૂતગલ કર્મો, જડ કર્મો કરે. એટલે અનંતા દ્રવ્યો જે પોતપોતાના કરતા પણ પોતાનામાં છે, એનાથી તે ઊંધું માન્યું કે અનંતા પરમાણુઓ મારું કરે. એક વાત, ભૂલ એટલી જ નથી, ભૂલ એનાથી આગળ છે કે જેમ અનંતા પરમાણુ દ્રવ્યો અનંતા મળીને મારું કરે એવું માન્યો,
તો હું પોતે પણ અનંતનું કરું છું, કરી શકું છું એવી માન્યતા થઈ. સમજાય છે? કર્તૃત્વની મહાભારત આવી છે. કર્તાપણાનો તળિયો આવું છે. હજી એક સ્ટેપ આગળ. દરેક પરમાણુ દ્રવ્ય છે ને, બરાબર? એમાં અનંતા ગુણો છે કે નહીં? એની અનંતી પર્યાયો છે કે નહીં? તો પર્યાયોને ગુણો કરે કે દ્રવ્ય કરે? બોલો શ્રીમતી ઓફ સુરેશભાઈ, બોલો જવાબ આપો. દ્રવ્ય કરે ને. હવે મારો પ્રશ્ન, માસી જાણી જોઈને બોલ્યા દ્રવ્ય. હવે એક પ્રશ્ન, પર્યાય એટલી પાંગળી છે કે એને દ્રવ્ય કરે? પર્યાય એટલી પાંગળી છે કે આગળ પાછળની પર્યાય એને કરે? પર્યાય એટલી પાંગળી છે કે એના ગુણો એને કરે? આ પ્રશ્નોના જવાબ શોધો. પ્રકાશભાઈ, એક સમયની પર્યાય કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ 6 કારક એનામાં છે કે નહીં? એનો જન્મક્ષણ છે કે નહીં? એ સ્વયંભૂ છે કે નહીં? તો કાં આગળ પાછળની પર્યાયની મહેરબાનીએ એ કર્મ અને આગળ પાછળની પર્યાયો કરતા એમ માનવાનું? એક વાત. બીજી વાત, શ્રદ્ધા ગુણ એ સમ્યક દર્શનની પર્યાયને કરે. શા માટે? ગુણ પર્યાયને કાં કરે? અને એવા કંઈ ગુણો એક નથી, અનંતા ગુણો છે. તો અનંતો ગુણોની અનંતી પર્યાયોની પ્રજા દ્રવ્ય કાંઈ નવરો છે? એ દ્રવ્ય સ્વભાવ પર્યાયોને કરવા જાય તો વસ્તુ સ્વરૂપ શું છે? એક સમયની પર્યાય સ્વષટકારકે પોતે પરિણમે છે, ગુણો કરતા નથી, દ્રવ્ય તો કરતો જ નથી. ઠીક? આ સમયસાર પ્રવચનસાર પંચાસ્તિકાય કે કર્તા કર્મ અધિકારનો આ પ્રકરણ એમ કહે છે, જે તે દ્રવ્ય જેની તેની પર્યાય નહીં કરે. તો આ અપેક્ષાને શું કહેવાય ખબર? અત્યારે જે વિષય ચાલે છે એ કયા ચશ્માથી જોવાનો? ક્ષણિક તાદાત્મ્ય રૂપી ચશ્માથી જોવાનું. શું કીધું? અનિત્ય તાદાત્મ્ય રૂપી ચશ્માથી જોવાનું. પર્યાય અને દ્રવ્ય અનિત્ય તાદાત્મ્ય રૂપે છે એટલું લોજિક સામે મૂકીને ન્યાયે એમ કહેવાય, આત્મા પોતાના રાગ દેશ આદિ અને નિર્મળ પર્યાય આદિ પર્યાયોનો કરતા છે. એને મેં ગઈકાલ પરમ દિવસે નયોની ભાષામાં પણ કીધું હતું. અશુદ્ધ નિશ્ચય નયે અશુદ્ધ ભાવોનો અને શુદ્ધ નિશ્ચય નયે શુદ્ધ ભાવોનો કરતા. કરતા ખરેખર છે તો જ્ઞાતા. કેમ કે ઓલી નિર્મળ પરિણામો એ થાય છે અને ઓલી વિકારી પણ થાય છે. વંદનાબેન સમજાણો આ ક્લાઇમેક્સ. શૈલાબેન, દ્રવ્ય જેમ નિષ્ક્રિય છે ને એમ ગુણો પણ નિષ્ક્રિય જ છે. દ્રવ્ય જેમ અકર્તા ભાવે છે એમ ગુણો પણ અકર્તા ભાવે જ છે. મને ઘણીવાર છે ને થોડુંક નોનસેન્સ દાખલો છે. મોદી સાહેબ સમજો ગુજરાતમાં આવ્યા, રાજકોટમાં આવ્યા, રંગે ચંગે આખું રાજકોટ. ઠીક? 2 મહિના પછી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા તો એ રાજકોટ રંગે ચંગે. તો મને એમ થાય, યાર પીએમ આવે ત્યારે પણ, સીએમ આવે ત્યારે પણ, ત્યારે મને આ વિષય વિચારમાં આવે. દ્રવ્યનો પણ પૂરેપૂરો સન્માન, ગુણોનો પણ પૂરેપૂરો સન્માન. શું કીધું? દ્રવ્ય માટે પણ સુરક્ષા કવચ, Z+ સિક્યુરિટી. હા, અરે અહીંયા તો તમે જુઓ, એક ધારાસભ્ય હોય તો આગળ પાછળ એના બધા
કાળા કામલીવાળા ઓલા બોડીગાર્ડ ફરતા હોય. હા, અચ્છા, નરેન્દ્રભાઈ મોદી દેશનું કરે છે કેટલું? ચાલો જવા દો, સારું નહીં લાગે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતનું કેટલું સારું કરે છે? અરે ગુજરાતનું જે થવાનું છે એ થયા કરે છે. ન ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે ગુણ, ન નરેન્દ્રભાઈ મોદી કરે છે દ્રવ્ય. શું સમજાણું શૈલાબેન? નથી દ્રવ્ય કરતું, નથી ગુણ કરતું, તો કરણપરાનું કરણપરા કરે, સોરઠિયા વાળીનું સોરઠિયા વાળા કરે, જયરાજ વાળા જયરાજનું કરે, જીનરાજ વાળા જીનરાજનું કરે. સમજાય? ત્રણ વાત ખ્યાલમાં આવી. દ્રવ્ય અકર્તા, ગુણ અકર્તા, પર્યાય માત્ર કરતા. કેમ? કેમ કે પરિણમન રૂપ યહ પરિણમતી સ કરતા, જે પરિણમે તે કરતા. તો આમાં શું હાલે છે? આમાં ક્ષણિક તાદાત્મ્ય, અનિત્ય તાદાત્મ્ય રૂપે પરિણમતી પર્યાયને દ્રવ્ય સાથે, અપરિણામી દ્રવ્ય સાથે ભેળવીને કહેવામાં જ્યારે આવે ત્યારે એમ કહેવામાં આવે જીવ પોતાના વિકાર અને નિર્વિકારના કરતા. પણ વિકારનું કરતા પણ અજ્ઞાનીને જ લાગુ પડે, જ્ઞાનીને નહીં. જ્ઞાની તો જ્ઞાતા જ છે, કેમ કે એને તો થવા લાયક પરિણામો થાય છે, એ જ્ઞાનીને લાગુ પડે, અજ્ઞાનીને નહીં. જોકે અજ્ઞાનીના પણ પરિણામો તો થવા લાયક જ થાય છે, પણ ઓલો માનતો નથી. માન્યતા એ કરતાપણું છે દામજીભાઈ, માન્યતા એ કરતાપણું છે, હોવા પણ એ કરતાપણું નથી. આજે મને દર્શન કરતી વખતે એક વિચાર આવતા હતા બેન શૈલાબેન, કે કર્તવ્ય બુદ્ધિએ કરતા અને કરતા બુદ્ધિએ કરતા કોને કોને લાગુ પડે? હું મારી જ મગજમારી ચાલતી હતી, હું એનાલિસિસ કરતો હતો. મને અંદરમાંથી એવો જવાબ આપતો હતો, કરતા બુદ્ધિએ કરતા તો અજ્ઞાની, અને કર્તવ્ય બુદ્ધિએ કરતા જ્ઞાનીને લાગુ પડે. ખરેખર એને બુદ્ધિ શબ્દ લાગુ નહીં પડે, કર્તવ્ય. ભરત ચક્રવર્તી કૈલાસ પર્વત પર મંદિરોને શણગારવા માટે ગયા, કર્તવ્ય ભાવના એ ગયા, કર્તૃત્વ બુદ્ધિએ નહીં. પંડિતજી રવિન્દ્રભાઈ એક બહુ સરસ વાત કહે છે, જ્યારે તમને અમે કર્તવ્યની વાત કરીએ છીએ ત્યારે તમે કર્તૃત્વને પકડો છો. શું કીધું? શું કીધું? જ્યારે અમે તમને કર્તવ્યની વાત કરીએ છીએ ત્યારે તમે શું પકડો છો? કર્તૃત્વને પકડો છો. રાજુભાઈ, જ્યારે જીનવાણી એમ કહે છે કે શ્રાવકને રોજ પ્રક્ષાલ કરવાનું કર્તવ્ય હોવું જોઈએ, આપણે શું પકડ્યું? કર્તૃત્વને. જો કર્તવ્ય જુદું અને કર્તૃત્વ જુદું. ગુરુદેવ એમ કે છે રોજ 2-4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. ભાન કર્તવ્યનું કરાવ્યા, ભાન શેનું કરાવ્યા? કર્તવ્યનું. અને આપણે શું પકડીને બેઠા? કર્તૃત્વને. જો આ અંદરમાં સ્પાર્ક થતો હોય તો સમજાય આ વાત. દીકરો માને માટે ગમે તેટલા ઉજાગરા કરે, ગમે તેટલા હાથ પગ દબાવે, લાખો કરોડો, અરે પહેરેલા કપડાને કાઢીને વેચીને માને માટે દવા ખરીદીને લાવે. બોલે કર્તવ્ય છે કે નહીં? એને વાગોળવાનું કેટલું? મેં મારા મા હાટું આવું કર્યું. તમે યાદ કરો મમ્મીને. રાજુભાઈ, કેવડી મોટી ઉંમરે, આજથી 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, કેવા આમ નાના બાળકને બોલાવતા હોય એમ, આ રાજુ રાજુ રાજુ.
તો ત્યારે દીકરાની ખબર ન પડે કે મારી મા તો જુઓ, માવતર તો જુઓ, અરે એના હૈયામાંથી તો વાત્સલ્યનું ઝરણું જ. મને તો એક વિચાર આવે છે ઘણીવાર, થોડુંક સોશિયલ વાત છે. ભરતકુમાર, આજકાલના સંતાનોને મા બાપ કર્યાગરા મળ્યા. કેવા મળ્યા? કર્યાગરા મળ્યા, પણ સંતાનો કહ્યાગરાય ન રહ્યા. શું કીધું સ્નેહ? તને સમજાણું? સોરઠમાં જન્મ લેવું પડે તો ખબર પડશે. ભાભી સમજાય છે? હૃદય ભાભી, સંતાનો માટે શું નથી કરતા? કર્યાગરા મળ્યા. તો એ નાલાયક સંતાનો એવા. હા, હવે સમજાય છે. આત્માને હાલ આજે રજા છે, મંદિરે જાઓ. નહીં મમ્મા, મારે આજે રજા છે, હોઈ જવું છે. કયાગરાય ન મળ્યા. રાજુભાઈ, આવા કર્યાગરા માતા પિતા આપણને મળ્યા હોય, જૈન કુળમાં જન્મ આપ્યો હોય. અરે મારું દિલ રડે છે, તમે સમજી ન શકો. કોઈ 92-95 વર્ષની મારી માં, ડોસી માં ત્યાં બેઠી, કોઈ દી આ તત્વને આ સભા ગામ લાભ લે છે અને ઘરની માવતર ખાલી રહે છે. માસી, આ બધા દુનિયાના તમારા જેવા જ માસીઓ છે બધી. કોઈ મારી સગી બગી કાંઈ છે જ નહીં. હું એમાં માનતોય નથી. એને આમાં ટપોય નહીં પડે, ખબર ન પડે આમાં શું ગુજરાતી શું હિન્દી, કાંઈ કોઈ વસ્તુ જ નહીં. ઓલા 33 કરોડમાં બેચારા પડ્યા પાથર્યા. જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે. ભરતભાઈ, હમણાં એક જગ્યા અમે ગયા હતા સાસરીએ, મારો નાનો ભાઈ ત્યાં આવ્યો હતો. મમ્મીએ શું મોકલ્યા હશે? 500 સિંગદાણા. એને ખબર કે દીકરાને સિંગદાણા બહુ જ ભાવે. હવે એને જ્યારે ખબર પડી કે નાનો ભાઈ જવાનો છે, તો 8 દિવસથી ફોલવાનું કાર્યક્રમ ચાલુ. અને નાના ભાઈને ખબર ન પડી, ઓલો ના પાડશે, ખીજાશે. એને ખબર પડ્યા વિના સુટકેસમાં મૂકી દીધું એણે. મને તો એ ભાઈએ જ્યારે આપ્યું, મને એમ તો કે આ 6 ખંડનો 56 ભોગ મને મળ્યો. લાગણીને જુઓ, પ્રેમને જુઓ. એ સિંગદાણા મારા કરતાં સોનાના બાદામ કરતાં મોંઘા છે. કેમ કે દાણે દાણે વાત્સલ્યના ઝરણા. આવા કર્યાગરા માવતર મળે તો એ કહ્યાગરા નાલાયક સંતાનો ન હોય તો ધિક્કારવા લાયક નથી, તો પછી કેવા છે? ફરીથી સાંભળો, કર્તવ્ય સમજો, કર્તૃત્વ નહીં. શું કીધું? એક પંક્તિ યાદ આવી મને. કંઈક સરસ મજાની એક પંક્તિ મગજમાં ચાલે છે. એક સેકન્ડ. મળી ગઈ. મગજમાં વિચાર હતો કે આમાં જ છે. કર્તૃત્વ બુદ્ધિ સે દુખી હોતી હૈ ये दुनिया. કઈ બુદ્ધિથી? कर्तृत्व बुद्धि से दुखी होती है ये दुनिया, रागों में धर्म मान के बैठी है ये दुनिया, आओ जरा समझो अरे इस भेद ज्ञान को, आओ जरा समझो अरे इस भेद ज्ञान को, जिन वाणी को रखना अरे संभाल के, दुनिया में जैन धर्म का न्यारा है रास्ता, पुद्गल का जीव से नहीं है कोई वास्ता,
ભૂલો નહીં સમજો જરા ગાયક સ્વભાવ કો. અત્યારના પ્રસંગમાં આ પંક્તિઓ યાદ કરો. પૂતગલ સાથે જીવનો કંઈ સંબંધ નથી, જડ સાથે જીવનો કંઈ સંબંધ નથી. પ્રકાશભાઈ, તોય આપણા સંબંધી કેટલા રાજકોટમાં? સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 4માં, 5માં તો બેન રહે છે, 6માં તો શાળા રહે છે, ફલાના રહે છે, ઢીકણા રહે છે. વસ્તુ સ્વભાવે બંધ અને સંબંધ કેટલા? વંદનાબેન, બંધ અને સંબંધ કેટલા? અને વસ્તુ સ્વભાવે જુઓ તો અબંધ સ્વભાવ કેટલો? કેવો? ભાન અબંધનો છે નહીં. એટલે ગઈકાલે મેં કીધું, સંયોગ સંબંધે નિમિત્ત નૈમિતિક સંબંધના કાદવ કીચડમાં ફસાતા નહીં, ન તો કારણ વિનાના કર્તા કર્મની બુદ્ધિ, વ્યાપકપણાની બુદ્ધિ પેદા થયા વિના નહીં રહે. હંમેશા નિમિત્ત નૈમિતિક સંબંધોથી દૂર રહો. જોકે હાથમાં નથી. અશેષ કર્મનો ભોગ એ તો ઉદયાધીન સ્થિતિ તો થવાની જ. દામજીભાઈ, ઉદયાધીન સ્થિતિ તો થવાની જ. કોક વાર આમ ધોધમાર વરસાદ પડે ને રાજુભાઈ, પાણી આમ રેલમછેલ હોય, તમને યાદ આવે છે કેટલાક દિવસો 12 વાગે એટલે 12 વાગે નીકળવાનું સ્કૂલે, તો દીકરીએ કીધું હોય, પપ્પા બાઇક તો લઈને જતા નહીં, વચ્ચે ફસાશો, રિક્ષામાં જજો. બેટા પણ મેં કીધું રિક્ષા અહીં ક્યાંથી મળે? નહીં નહીં નહીં, રિક્ષાથી જ જવાનું આપણે. 100 રૂપિયા લે કે 500 રૂપિયા લે. હવે બિચારા રિક્ષાવાળા જ અટવાયેલા હોય. જે દિવસે આવું હોય ને તો હું 10 મિનિટ ઓર વહેલું નીકળું. વંદનાબેન, આપણે તો 2 પગી પગ પાળે ઓમ એરિયા સમિતિથી ચાલતા નથી, ઓમ હાલીને જવાનો. લાગે કેટલું? રસ્તો જડે નહીં તો રસ્તો શોધી લેવાનો. સમાધાનનો માર્ગ છે આ. હા, તો દ્રવ્ય અકર્તા, ગુણે અકર્તા, પર્યાય જ પર્યાય ના કરતા, તો પર કરતાપણું તો આવ્યું ક્યાંથી? દામજીભાઈ, એ આજના પ્રવચનમાં એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવશ્રી, બહુ સરસ. જ્યારે એક સમયનો રાગ સ્વતંત્ર છે એ તને ખ્યાલ નથી, સ્વીકારમાં નથી, તો રાગ રહિત ભગવાન આત્મા છે એ તારા સ્વીકારમાં ક્યાંથી આવે? ચાલો બેન, કાઢો આજના એમાં. હા, તમે કાઢી રાખો. તમે લોકો બધાએ જો આમાં, આ કાવ્યમાં જો શું કીધું આમાં? 12મો છંદ. साता साता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज, भेद भावना में ही जिनका रात દિવસ रहता है वा. भेद भावना એટલે ભેદ જ્ઞાન, અપ્રતિહત ભેદ જ્ઞાન. सुख दुख जन्य विकल्प कहाँ से रहते ऐसे. વંદનાબેન, આનો અર્થ ખબર શું કરીશું ગઈકાલે? એને સુખ દુઃખના વિકલ્પો કેમ નથી? કેમ કે નિર્વિકલ્પ વસ્તુ છે. એ નિર્વિકલ્પ વસ્તુને પકડનારને વિકલ્પો ક્યાંથી હોય? વસ્તુ નિર્વિકલ્પ, પણ એને પકડે એ તો વિકલ્પ જ ને કે નહીં? પર્યાય કહો, વિકલ્પ નહીં કહો. હા ઠીક, પર્યાય તો પર્યાય તો જાય ને? નહીં, એ અક્ષય અને અમેય. એ પર્યાય કેવી? એ અક્ષય અને અમેય. ઓહો, પ્રકાશભાઈ કે સાહેબ હજી કંઈક કહો, કે સાંભળો. એ અનિત્ય ધ્રુવ. કેવી? એ અનિત્ય ધ્રુવ. કા અનિત્ય ધ્રુવ? કા? કેમ કે એણે નિત્ય ધ્રુવને પકડ્યું છે. પડખું કોનું લીધું છે એણે? નિત્ય ધ્રુવને. કંઈ પ્રમાણ તમારી પાસે છે ને? સમયસાર પહેલી ગાથા. વંદિતું સૌ સિદ્ધે ધ્રુવ મચલ મણો વમમ ગણિમ પત્તે.
એ ધ્રુવ, અચલ અને અનુપમ અવસ્થાને વંદન કર્યા છે અને એને પામનારા સિદ્ધોને વંદન કર્યા છે. એ સિદ્ધ ભગવાન દ્રવ્ય નથી, સિદ્ધ ભગવાન પર્યાય છે. ઓહો હો હો, સિદ્ધ ભગવાન પર્યાય છે? જી હા. કેટલી વાર? કે લાખ વાર. અચ્છા, કેવી પર્યાય છે? ધ્રુવ પર્યાય છે. માસી, ધ્રુવ પર્યાય છે કે? હા, પણ એક વાત, અધ્રુવ ધ્રુવ. કેવી? અધ્રુવ ધ્રુવ, ચલ અચલ. કેવી? ચલ અચલ અને ઉપમિત અનુપમ. નહીં સમજ્યા? આપણે નથી કહેતા અનંત ચતુષ્ટય, એ ઉપમા થઈ, સરખામણી થઈ ને. સહજ ચતુષ્ટય નહીં, અનંત ચતુષ્ટય. તમને સાચી વાત કરો, આ હજારો શાસ્ત્રોનો અવગાહન અને હજારો પ્રવચનોનું અવગાહન અને નિત્ય સ્વાધ્યાયની ખેવનાનો ફળ છે. આ દ્રષ્ટિ આપણને ખુલે છે. પ્રકાશભાઈ, બીજી ભાષામાં કહું ને, આપણે અહીંયા રોજ શા માટે આવીએ છીએ ખબર? મોતિયા ઉતારવા. આ માહેશ્વરીનો આંખની હોસ્પિટલ છે. કયું છે આ? કાનજી સ્વામી આંખનું હોસ્પિટલ છે. અને આ આંખના હોસ્પિટલમાં બધા કંજેક્ટિવિટીવાળા નથી, બધાય મોતિયાબિંદવાળા. અને કેટલાક તો એવા કમનસીબ છે, 50 વર્ષથી ઓપરેશન થિયેટરમાં રોજ આવે તોય મોતિયા એના, તમારી વાત કરું છું, મોતિયા ઉતરવાના નામ નથી લેતા. અરે મોતિયા ઉતરવા જોઈએ, ચશ્મા ઉતરી જવા જોઈએ. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન. ચક્ષુ, આંખ ખુલી જવી જોઈએ. પણ કોનું ખુલે? આમાં લખે છે ભેદ વિજ્ઞાનની ભાવનામાં જે રહે તે. આગળનું છંદ જુઓ. देव और प्रतिमा पूजन का भक्ति भाव सह रहता ध्यान. આ વ્યવહારની ભૂમિકામાં सुने शास्त्र गुरुजन को पूजे जब तक है व्यवहार प्रधान. મારું ધ્યાન એમાં ગયું, વ્યવહાર પ્રધાન એટલે વ્યવહાર ચડિયાતું. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, ઓલો ને યુવાઓ કાર્યકર્તા, આમ કરો ને ઓમ કરો. મને તો ઓલું પાલકીનો દિવસ યાદ આવ્યો. તમે જો યુવાનો બધા આવે, ઓલું આગળથી ઉપાડો, પાછળથી ઉપાડો, ઓલું આમ બાંધો ને ઓમ બાંધો. આપણે તો બિલકુલ મૂક કેવડીની જેમ દૂર ઊભા રહીએ. કરો ભાદરવાના ભીંડા, પીપળાની હવે ભાદરવાના ભીંડાનો એ ક્યાં એનો આવે? હા, આ વાર તહેવારે એવી હોંશો સેવાનો માર્ગ નથી. આ निश्चय से जो निश्चय से समता से निज में हुई लीन जो बुद्धि विशिष्ट. बेनो सांभळो, बुद्धि એટલે બુદ્ધિ નહીં, બુદ્ધિ એટલે સર્વગુણ. બુદ્ધિ વિશિષ્ટ સર્વગુણાંશ તે સમ્યક્ત, બધા જ ગુણો આવ્યા એમાં. वही हमारा तेज पुंजमय आत्म तत्व सबसे उत्कृष्ट. નિશ્ચયના પક્ષે આત્માને ઉત્કૃષ્ટ કીધું છે. એટલે આ ગાથાઓ આપણને એમ કહે છે, જીવના રાગાદી ભાવોનો નિમિત્તપણું પામીને પરિણમવા લાયક કર્મ પરમાણુઓ કર્મરૂપે બંધરૂપે પરિણમે છે. એ એમનો અશુદ્ધ ઉપાદાન બતાવે છે. શું બતાવે છે? એ એમનું અશુદ્ધ ઉપાદાન કર્મ પરમાણુઓનું, અને રાગાદી ભાવરૂપે પરિણમવાની એ જીવના પરિણામની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા. ઓલા કર્મરૂપે પરિણમવાનું એ અશુદ્ધ ઉપાદાન એમનું, અને અહીંયા રાગાદી ભાવે પરિણમવાનું અશુદ્ધ ઉપાદાન એમનું. બરાબર? અને તત્વજ્ઞાન જો હશે તો અશુદ્ધ ઉપાદાન રૂપે ન પરિણમતા નિર્મળ ભાવ રૂપે પરિણમે.
એ અશુદ્ધ, એ શુદ્ધ ઉપાદાન કહેવાય. અને ત્રિકાળ સ્વભાવ ભાવ તો એમ કહે છે હું તો અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છું. ત્યાગોપાદાન શૂન્યત્વથી ભરપૂર છું. મારામાં ત્યાગવા જેવું કંઈ નથી, ગ્રહણ કરવા જેવું પણ કંઈ નથી.